શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? અને અત્યારમાં જો આપણે મસ્ત મેગી બનાવવાની છે કે મેં પ્રકાશભાઈને શરદી જેવું છે અને અમારે તેને શરદી કફ છે ને તો હું કંઈ મેગી બનાવીને ફૂલ હળદરવાળી કરી, હળદર ગ્રેવીવાળી કાંઈ નહીં, સાદી સિમ્પલ. અને તો આપણે અત્યારમાં લઈ આવ્યા છીએ અને હમણાં આપણા ડેઈલી વ્લોગ આવતા નથી, થોડું કામ હોય એટલે આપણે ગૌશાળાએ પણ નથી 2-3 દિવસથી ગઈ, તો આપણે બ્લોગ હમણાં રેગ્યુલર નથી નાખતા. તો બસ નવરાત્રિ પતે એટલે રેગ્યુલર બ્લોગ ચાલુ કરી દેવાના છે ને પછી આપણે રોજ આવશે આપણા કન્ટિન્યુ બ્લોગ. ગાઈસ, મીનાક્ષી દીદી કંઈક અલગ જ કામ કરી રહ્યા છે. શું કરો છો? આપણે બનાવવાની છે મેશ કાજલ. કાજલ કોઈ ના છોકરી નામ નહીં, મેશ કાજલ મતલબ આંખે લગાવવાનું કાજલ. આંખે લગાવવાનું કાજલ ભાઈ બને છે અત્યારે. મીનાક્ષી દીદી જો કે આવી રીતના બનાવે છે. આમાં હું લીધું? આમાં અજમો છે અને લીમડાનો પાવડર છે. દાજી અજમો અને લીમડાનો પાવડર. લીમડાનો પાવડર નાખીએ શું થાય? લીમડાનો પાવડર ઓલું હોય ને, મતલબ લીમડો કડવો હોય લીમડાનો પાવડર હોય તો હોમ મેડ આપણી બની રહી છે કાજલ. આપણી કાજલ. હા હો, આપણી કાજલ. પેલા થોડુંક આગળથી પતલું રખાય એટલે જગી જાય, એને મોકો મળવો પડે જગવાનો. એવું છે? આ તો કેવું થાય એમ નથી, એટલે ઓલું મેં કર્યું ને ત્યારે માથી ભેળી નહીં એમ. સીએ જેવું રૂ આગળ લઈ લેવાય, એમ નહીં, બસ ખાલી એટલું આમ પતલું કરી નાખ, બસ હવે જગી જાય. હવે જગી જાય. અરે પણ આગળ બહુ એટલું બધું નહીં. હા પણ તો ગેટ છે યાર, તો એક મિનિટ રહેવા દે, હું કરી નાખું. અરે થઈ જાય. આ જગી ગયું. આ બહુ પતલું રાખવું પડે, વ્હાઈટમાં એમ રાખું ને એટલે મને ખ્યાલ છે. પેલા હું વાળી દેતો આખું. જુગાડ કોઈ હમસે શીખો. મમ્મી છે ને બહુ મેશ બનાવતા, મને ખ્યાલ છે. મમ્મી મતલબ રિલેટિવમાં બધા હોય ને તો મમ્મીને કહેતા, નાના બાળકો માટે. એ તો મને ખ્યાલ છે. મમ્મી બહુ મેશ બનાવતા. मस्त आती थी मेरी मम्मी को मेश, और अब हमको भी आएगी थोड़ी थोड़ी. હજી આવડતી નથી, અમે તો ફર્સ્ટ ક્લાસ છે, પણ મમ્મીને સરસ આવડતી એમ. શીખતા રહેવાનું. જિંદગીમાં આવ્યા શું કામ? કાયમ રોજ નવું શીખવા. અને પછી આવડી જાય પછી ટપકી જવાનું છે બધું. નવું રોજ શીખવાનું. નવું રોજ શીખવાનું, આવડી જાય પછી ટપકી જવાનું, એમ તો કહું છું. હા, મીનાક્ષી દીદી ઉદાહરણ લઈ લો. મીનાક્ષી દીદીનું એ શીખી બધું જાય પણ ટપકી જાય. ટબકવું શીખવાનું બધું પણ કરવાનું મનમાં આવે નહીં. નો આયલી યાર. એક તૈયાર કર્યો છે દીવો અને 2 ગ્લાસ મૂક્યા છે. એના પર મૂકી દઈશું આપણે થાળી. આ બ્લેક થાય હો, બ્લેક થાય પણ આને આમ ન કરો, પછી આને આમ કરી દેવાય. અને રેડી. અને હવે આપણે બનવા મળશે આપણી શું કે મસ્ત કંઈક અલગ જ રીતના મસ્ત થઈ ગઈ છે, રેડી થઈ રહી છે મિત્રો. આજે આપણે હોમ મેડ મસ્ત બનાવી. આખું ન બળે કપૂર નાખીએ તો. મમ્મી થી મસ્ત બનતા, એટલે મમ્મી મેં ફોન કરીને પૂછ્યું મમ્મી મસ્ત કઈ રીતે બને, એટલે મમ્મી મને જે રીતે કીધું ને એ રીતે હું. આખું બળે તો વારો. તારા માટે નથી પણ પ્લીઝ તું ના લગાવતી. આ પૂરી જ ન થાય, આખી જિંદગી લગાડી નહીં તોય. જિંદગી આખી જિંદગી લગાડી નહીં તોય. તો આજ આપણે હોમમેડ મસ્ત બની રહી છે. અને જો તમારે નાના બાળકો માટે જોઈએ તો મીનાક્ષી દીદીને કોલ કરજો. નો પ્લીઝ, એ બનાવીને મોકલી દેશે, કેમ કે આજે કાળા ભૂત થઈ ગયા મસ્તની પાછળ. નહીં કેવું થયું હતું કહી ગયો ને જરાક, તમારી સાથે બનાવ શું બની ગયો? તો મીનાક્ષી દીદી બનાવની વાત કરીએ આપણે જરાક. એ ઊંઘમાં છે, રેવા જો. નવરાત્રિમાં નાખી દે ને ઘી 1 કિલો અને અંદર, એટલે આગળ મસ્ત કિલો ઘી. એ કિલો ઘી એટલે કઈ મસ્ત બનાવવાની છે, કઈ ગામ ધોડો બંધ નથી કરવાનો. મસ્તનો ગામ. તમારા કામ જ આવા યાર, તારી નજર લાગી. ત્યાં જોઈને મસ્તીલું કરી દે. આગળ મીનાક્ષી દીદીનું આંજી દે ને પછી વધી ગયું ઘી ને વધી ગયું. અરે આ કોરું છે એ લઈ લે આ બાજુનું, એટલે રેડી વધી ગયું.
તોય વધી ગયું. ની વધે છે હેરખું મેશ કેર જો ને આવી તું એટલું જ હોય એકદમ મસ્ત મેશ થઈ જાય એને વિશે આજ મોટી ને આંખો જો કાળી છે મોટી જોવા દે તો તમારે આવી મસ્તનો ઓર્ડર કરવો હોય ને તો અમને કોન્ટેક કરજો કેમ કે હવે આ મને એમ થાય કે આને એસડ સિવાય આ જાય તો અત્યારમાં આપણે જઈએ છીએ આમ તો બેન કહેવાય પણ આમ આપણે ફ્રેન્ડ છે એટલે એની ઘરે આજ મીનાક્ષી દીદીને પણ આરે લઈ જાઓ બાકી હોય કે લઈ ન જાઓ એટલે આપણી શેરીમાં જ છે આમ એક વાંક વળો એટલે સીધું ડાયરેક્ટ ઘર હવે મીનાક્ષી દીદી હર વખત ન લઈ જાઓ તો આજને હારે લીધા છે અને અમે બંને બેનો છે મારા ફ્રેન્ડની ઘરે તમે આપણા રીટાબેનને એકચ્યુઅલીમાં ઓળખો જ છો કેમ કે રીટાબેનને આપણે મેરેજનો બ્લોગ મૂક્યો હતો એટલે તમે ઓળખો છો એટલે બહુ ડિટેલ નહીં આપવી પડે નહીં તો મીનાક્ષી દીદી બોલે નહીં બહુ એને મૂંગી વરત લીધું છે એને લગ્ન નહીં આવે ત્યાં સુધી મેરેજ સુધી મૂંગી વરત લીધું ના તો તમે કેમ કાંઈ બોલતા નથી પણ હું તૈયારી કરશો તૈયાર નથી પણ ફટાફટ ફાંકા મારો નથી ફાંકા મારું કેવું રીટાબેનના લગ્ન તો બધા જોઈ જ લીધા હતા પણ હવે આજે આપણે રીટાબેનનો આલ્બમ જોવાનો છે અને જો ફ્રન્ટ પેજ આ મહેંદી અમદાવાદમાં છે પણ આલ્બમમાં આવી ગયા છો અહીંયા કે મસ્ત આ આખો ભારત સાથે જણાવવાનું કે પ્રકાશભાઈને થઈ ગઈ છે ફૂલ શરદી તો પેલા ચા બનશે અને પછી શું કરવાનું છે ભાઈ કંકોત્રી તો બે બહુ ઉતારવાનું છે જેનથી બોલાતું નથી દીદીના લગ્નની કંકોત્રીનો મેમો ઉતારવાનો છે હા દીદીના લગ્નની કંકોત્રી બે ઉતારવાનું છે તો આપણે પ્રકાશભાઈ જો આવી બધી તૈયારી કરીએ તૈયારી કરીને બેઠા છીએ બેઠા કે બેસ્યા છીએ બેઠા છીએ કાઠિયાવાડીમાં કાઠિયાવાડીમાં એક સાથ જણાવવાનું કે સદ હું હો મને વિનંતી બધા પહોંચી છે કોને પછી ઇન્વિટેશન દેવા મિત્રો મોટા બંધાણી પી રહ્યા છે ચા અને તમારે બધાને ચા પીવી હોય તો આવી જાજો જરાક બધા બનાવીને પાસે આ હું ચા બનાવીશ અને તમને પાઈશ ગાઈસ એ મેરા બાદુકડા ભાઈ હે તંધીનો કે તારો તંધીનો આ મારો બાધકણો ભાઈ છે એકચ્યુઅલીમાં તમે ઓળખો છો પ્રકાશભાઈને એની પણ યુટ્યુબ ચેનલ છે પણ એમાં વ્લોગ નથી આવતો પ્રકાશ આહિર વ્લોગ્સ આપણે નીચે હું નાખી દઈશ તમે એને જરીક સબસ્ક્રાઈબ કરતા હો આપણે એની 1000 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે આપણે વિડીયો મૂકવા છે ખબર કે વિડીયો મૂકાયો કે ને 1000 સબસ્ક્રાઈબર કરો એટલે કાંઈ હેલી વાત છે